જય શ્રી કૃષ્ણ મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ. આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ સંપૂર્ણ શિવ મહાપુરાણ, જે કથા સાંભળવાથી ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે, જેમાં 7 સંહિતાઓ છે. આમ સંપૂર્ણ શિવ મહાપુરાણ આપણે આ વિડીયોમાં સાંભળીશું. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. આપ આ ચેનલ પર પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમેવ રુદ્ર પ્રચોદયાત. બોલો ભગવાન શ્રી શક્તિપતિ મહાદેવની જય. શિવ પુરાણ મહાત્મય. પ્રયાગ તીર્થમાં ઋષિ મુનિએ શિવ મહાપુરાણ સાંભળવા માટે ભેગા થયેલા હતા. તેમાં વક્તા તરીકે વ્યાસજીના શિષ્ય શુદ્ધ પુરાણી વ્યાસ ગાદી ઉપર બિરાજમાન હતા. તે સમયોની આ શ્રેષ્ઠ અને બુદ્ધિમાન સૌનક મુનિ સુતજીએ ઉદ્દેશીને કહે છે કે, હે મહાજ્ઞાની સુતજી, તમે અમને પુરાણો કથા સંભળાવો. આ સાંભળીને સતપુરાણી સૌનક આદિ ઋષિઓને ઉપદેશીએ કહે છે કે, હે મહામુનિ, શિવ મહાપુરાણની કથા ભક્ત વધારનાર છે, ભક્તિ વધારનાર છે, સંતોષ આપનાર છે, રસાયણ રૂપ છે. આ કથા શિવજીએ પોતે જ કહેલ છે, જે કાળરૂપી સર્પના મોટા ત્રાસનો નાશ કરનાર છે. શિવ મહાપુરાણ સંતન કુમાર મુનિઓ મહર્ષિ વ્યાસને કહેલું. પછી વ્યાસજીએ શિવપુરાણમાં આ કથા શિવજીએ મહાપુરાણ કરવામાં આવેલ છે. મહાપુરાણ પાઠથી કે શ્રવણથી મનુષ્ય શિવપદને મેળવી શકે છે અને અનેક પ્રકારના દાન, યજ્ઞ, પુણ્ય પણ પ્રાપ્ત થાય છે. 3 પ્રકારના તાપ, આધિ, વ્યાધિ, ઉપાધિમાંથી મુક્તિ મળે છે. આ સાંભળીને સૌનક આદિ મુનિઓએ સુતજીને કહે છે કે, હે મુનિશ્રેષ્ઠ, આ કળિયુગમાં શિવ કથાથી કયા પાપનો શુદ્ધ થાય છે અને તેની વિગત અમને જણાવવાની કૃપા કરો. તમે સુતજી કહે છે કે, હે ઋષિઓ, આ કળિયુગમાં શિવ પુરાણ શ્રવણમાં મનથી પાપ તો દૂર થાય છે. દુષ્ટ વિચારો, અવિચાર, દુરાચારી, સટકપટ કરનાર, દેશી, દભીલો, હિંસક, ક્રૂર મનુષ્ય, વર્ણાશ્રમ ધર્મથી ભ્રષ્ટ થયેલ વગેરે મનુષ્ય શિવ મહાપુરાણ શ્રવણ માત્રથી જ પવિત્ર બની જાય છે, શિવપદને પ્રાપ્ત કરી શકે છે. આ કથા હું તમને સંભળાવું છું, તમે ધ્યાનથી સાંભળો. આમ કહીને શુદ્ધ પુરાણને સૌનકા ઋષિએ શિવ મહાપુરાણના મહાત્મ્યની કથા સંભળાવવા લાગ્યા. મહાપુરાણની કથા સાંભળવા લાગ્યા. કિરાતન નગર એક ગરીબ બ્રાહ્મણ રહેતા હતા. તેનું નામ હતું દેવરાજ. તે બ્રાહ્મણ ધર્મતત્ય ચારેય વર્ણના લોકોના ધન મેળવવાની દુરાચારી જીવન જીવતા હતા. તેને અધર્મથી ઘણું ધન એકઠું કર્યું હતું. એક દિવસ આ દેવરાજ બ્રાહ્મણ તળાવે સ્નાન કરવા ગયા, ત્યારે તેમને એક શોભાવતી નામની સુંદરી વેશ્યાને જોઈને તે વેશ્યા ઉપર મોહી ગયા અને તેણે વેશ્યાને પોતાની પત્ની બનાવીને તે વેશ્યા સાથે માંસ મદિરાની મોજ માણતા હતા અને જીવન વ્યતીત કરતા હતા. એક દિવસ દેવયોગી તે પ્રતિષ્ઠાન નગરમાં જઈ પહોંચ્યા, ત્યારે તેને ઓચિંતા જ સખત તાવ ચડ્યો. તે તાવમાં કારણસર એક શિવાલયમાં ઓટલે બેઠા હતા. તે શિવાલયની પૂજારીને સંપત્તિ મેળવી ઓટલે પડી રહેવા માટે વિનંતી કરી. પૂજારીની તેની ઉપર દયા આવી એટલે તેને પણ ત્યાં ઓટલા ઉપર રહેવાની છૂટ આપી. આ સમયે શિવાલયના શિવજીની કથા ચાલતી હતી. તે દેવરાજ તાવમાં પીડાતા તે કથા સાંભળતા હતા. 1 મહિના બાદ તાવથી દેવરાજનું મૃત્યુ થયું. એટલે કે યમના દૂતો તેને લેવા માટે આવ્યા, પરંતુ
શિવજીના હતા. દૂતો પણ આવીને યમરાજાને દૂતો પાસેથી આ બ્રાહ્મણને છોડાવ્યો. દેવરાજે લઈને વિમાનમાં બેસીને શિવજીના દૂતો કૈલાસ શિવ શરણો ગયા. આમ દેવરાજે અનેક લોકોને મારી નાખ્યા, માતા પિતા તથા પત્નીને પણ મારી નાખ્યા. છતાં પણ શિવ મહાપુરાણ શ્રવણ માત્રથી જ તે નિષ્પામ બન્યા અને શ્રવણવારમાં જ મોક્ષને પ્રાપ્ત થયા. સૌ આદિ ઋષિઓ સૂતપુરાણને કહે છે કે સૂતજી, શિવજીની ભક્તિમાં વૃદ્ધિ થાય છે તેવી આ બીજી કથા કહેવા આપ અમારી ઉપર કૃપા કરો. ત્યારે સૂતપુરાણી કહે છે કે હે ઋષિઓ, સમુદ્ર તટે આવેલા બાષ્કલ નામે ગામનું બિંદુ નામે બ્રાહ્મણ રહેતા હતા. મિત્રો, શિવપુરાણની આવી અનેક કથાઓ છે. મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.